પરમ ભગત બીજો પછી તમારે બે કુદ દેવાનું આમનો બે ને ઘણી જગ્યા છે આમની એડ થોડી તું આમને આવતી રહે બસ નથી જગ્યા અહીંયા બેહવા જાય છે બોલ બે જોતા હરકું જોજો બે ભક્તિ ઓનલાઈન માં અનાદિ શ્રી કૃષ્ણ એક ગ્રુપમાં છે હરે કૃષ્ણ બાલ કૃષ્ણ હરે હરે શ્રીપતે શ્રી કંભરા પુત્ર લક્ષ્મીપતિ હરે હરે વિશ્વેશ્વર શ્રીકાંત કૃષ્ણ ગોપાલ નંદન હરે હરે બ્રહ્મ પ્રિયાપતિ બાલ કૃષ્ણ મુક્ત પતિ હરે હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મપતિ હરે હરે સત્યપતે શ્રીકાંત કૃષ્ણ બાલ ટ્યુશન માં શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી ને કાંત કાંત કૃષ્ણ હરે હરે શ્વેતાયન હરિવ્યાસ કૃષ્ણ બાલ કૃષ્ણ હરે 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 કૃષ્ણ બાલ કૃષ્ણ હરે 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 કૃષ્ણ અનાદિ કૃષ્ણ હરે 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 કૃષ્ણ શ્વેતાયન કૃષ્ણ હરે 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 કૃષ્ણ શ્વેતાયન કૃષ્ણ હરે હરે ગોપાલ નંદન હરે હરે ગોપાળ નંદન હરે હરે કંબરા પુત્ર હરે હરે કંબરા પુત્ર હરે હરે લક્ષ્મીપતે હરે હરે લક્ષ્મીપતિ હરે હરે બ્રહ્મ પ્રિયાપતિ હરે હરે બ્રહ્મ પ્રિયાપતિ હરે હરે ગોપીપતિ હરે હરે ગોપીપતિ હરે હરે બાલકૃષ્ણ હરે હરે બાલકૃષ્ણ હરે હરે અનાદિ કૃષ્ણ હરે હરે અનાદિ કૃષ્ણ હરે હરે શ્રી કૃષ્ણ વલ્લભ 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 હરે 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 કૃષ્ણ અનાદિ કૃષ્ણ હરે 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 કૃષ્ણ
હરે કૃષ્ણ અનાદિ કૃષ્ણ હરે હરે બાલકૃષ્ણ હરે હરે બાલકૃષ્ણ હરે હરે રાધે કૃષ્ણ ભગવાનની જય લાલજી મહારાજની જય. એક જ નિયમ કોનો વાર લાગશે? પલ્લુ બોલો તમે. પાકું પેલા કરાય દિવસ તો પાકું કરી લેવાય તોફાન કરે એમાં ક્યાં ભાવે તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. તેમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ. તેમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ. તમે પરબ્રહ્મ અવતારી રે વા પ્રભુઆ. તમે પરબ્રહ્મ અવતારી રે વા પ્રભુઆ. તમે શ્વેતાયન સુખકારી રે વા પ્રભુઆ. તમે શ્વેતાયન સુખકારી રે વા પ્રભુઆ. ઉકાવમાં જન્મ્યા ને કાશીમાં ભણ્યા. કાવામાં જન્મ્યા ને કાશીમાં ભણ્યા. અમે જૂનાગઢમાં જઈ વસ્યા રે વા પ્રભુઆ. તમે જૂનાગઢ જઈ વસ્યા રે વા પ્રભુઆ. તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ. જામવંથલીની ફૂલવાડીમાં જામવંથલીની ફૂલવાડીમાં અમે મોક્ષ મંદિર બંધાવ્યા રે વા પ્રભુઆ. તમે મોક્ષ મંદિર બંધાવ્યા રે વા પ્રભુઆ. જૂનાગઢ ગામમાં વાસ જ કીધો. જૂનાગઢ ગામમાં વાસ જ કીધો. અમે ભક્તોને પરચા આપ્યા રે વા પ્રભુઆ. તમે ભક્તોને પરચાયા આપ્યા રે વા પ્રભુઆ. દેશ વિદેશમાં દર્શન આપ્યા. દેશ વિદેશમાં દર્શન આપ્યા. તમે ડૂબતાને બચાવ્યા રે વા પ્રભુઆ. તમે ડૂબતાને બચાવ્યા રે વા પ્રભુઆ. ભારત ભૂમિમાં મેં તો ગોતિયા. ભારત ભૂમિમાં મેરે પોતિયા. તમે પરમ ધામ જઈ વસ્યા રે વા પ્રભુઆ. તમે પરમ ધામ જઈ વસ્યા રે વા પ્રભુઆ. તમે દુખિયાને સુખ આપ્યા રે વા પ્રભુઆ. તમે દુખિયાને સુખ આપ્યા રે વા પ્રભુઆ. તમે ચરણોમાં ચિહ્ન બતાવ્યા રે વા પ્રભુઆ. તમે ચરણોમાં ચિહ્નો બતાવ્યા રે વા પ્રભુઆ. તમે હથેળીમાં ચિહ્નો બતાવ્યા રે
હથેળીમાં ચિહ્ન બતાવ્યા રે વા પ્રભુઆ તમે અનેક શાસ્ત્રો રચ્યા રે વા પ્રભુઆ તમે અનેક શાસ્ત્રો રચ્યા રે વા પ્રભુઆ તમે શરણાગતિને મન વસિયા રે વા પ્રભુઆ તમે શરણાગતિને મન વસિયા રે વા પ્રભુઆ તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુઆ તેમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ તેમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી લાલજી મહારાજની જય દિગંબરા ગોપાલ ભગવાનની જય શ્રી બાલકૃષ્ણ મહારાજની જય પરમ ધામાધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય હરે જોરથી બોલ એમાં સંભળાવવું જોઈએ બધાને વંદુ વંદુ શ્રી હરિ કૃષ્ણ વલ્લભમુનિ શ્રી સ્વામિને અર્પુ શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો તે મને સાક્ષાત કૃષ્ણ અનાદિ સંત મૂર્તિ રક્ષા કરો ભક્તિ વડે આખો શ્રી પરમેશને હૃદય ધરું બ્રહ્મે હૃદય ધાર્યા નમો કરુપ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડ ચેતન વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવિને નમો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પિતાએ નરે શ્રી પુરુષોત્તમ બોલ્યા હે નારાયણી શ્રી મહર્ષિઓ મારો બોધ જનતા આપે છે જનતા ને બરાબર ધ્યાન રાખ પાછળ ભક્તને ભૂલવું ભૂલવું તું મૂકી દે ને તારે ફોટો ઉતારી ગૃહી સ્ત્રીઓ ભાવ નથી જાતિ નારાયણ પરાયણ રહેવું વધુટીઓએ સદાચાર પાળવો પરમેશ્વર પતિની ધ્રુવી, પ્રસન્નતાના આ વિડીયોમાં આવે છે બધું એમ ગાંડાડા કર્મ. સમાયેલા છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણમાં કર્મ કાંડ સમર્પણ કરવો તે નિર્ગુણ ભક્તિનો યોગ છે. શ્રી પુરુષોત્તમના યોગ જેવો બીજો મોટો યોગ નથી. અષ્ટાંગ યોગ સાક્ષાત પરબ્રહ્મના યોગમાં જ સાંધી લેવો. શ્રી હરિકૃષ્ણ અક્ષરાતીત એવો તાદાત્મ્ય યોગ કરી લેવો. પાપોદ્ધારક લક્ષ્મીનારાયણ યોગ વ્રત શ્રી હરિગુરુ ગુરુવાણી તીર્થ વ્રત તે કરતા રહેવા. ગુરુ તીર્થમાં જરૂર મોક્ષ વસેલો છે.
ભગવાન વસેલા છે. શબ્દનો અર્થ પાપનાશક, અંધકારનાશક, અંજવાળા, અપર એ પ્રમાણે છે. ગુરુ રહસ્ય સદાચાર શીખવા. ગુરુ તીર્થ વડે બ્રહ્મપ્રિયા પણું મળે છે. ગુરુ તીર્થમાં રક્ષા પછીનો મોક્ષ થયો હતો. ગુરુ તે શ્રેષ્ઠ એવું શ્રી હરિવરનું રૂપ છે. ધ્યેય શ્રી હરિમાં સર્વોપણ સ્ત્રોત કરતા રહેવું. ગૌરીઓએ ગૌરીઓએ ભગવાનનું ગવૈયાઓએ ભગવાનનું ગામનું કરવું. નારદજીએ ભગવાન માટે જ ગાન કર્યું હતું. મહાભાગવત ભક્તોના ચિહ્નો ભગવત પરાયણ હોય છે. ભગવાન શ્રી હરિની ગદાએ ચિતંબર રાણીની ભદ્રક આદિ રાક્ષસોથી રક્ષા કરી હતી. દિલ મંત્ર જપ અને ગુરુનું બળ તે બે રક્ષા કરે છે. શ્રી હરિની અનાવરણ સેવા અતિ શ્રેષ્ઠ છે. ગુરુર્વરૂપ શ્રી હરિની સેવા પૂજા દરરોજ કરવી. ભક્તિ જેવો આનંદ બીજે નથી મળતો. વધુટીઓની ભક્તિનું રહસ્ય શ્રી હરિવરમાં વિશ્રાંતિ પામે છે. શ્રી હરિવરની કૃપામાં બધા ફૂલ મૂર્તિમાન થાય છે. મહામંત્રોના રહસ્ય અને ન્યાસ પોતાના શરીરમાં, મનમાં અને આત્મામાં મેળવો. ગાયત્રીઓ શ્રી હરિવરને ગાય છે. ઉદ્રવપુર તિલક તે મારા ચરણ આદિકનો યોગ છે. મહામંત્રોના ગઢ અર્થો મારામાં શ્રી હરિવરમાં જ રહેલા છે. 3 ભાગની વિભૂતિઓ તથા 1 ભાગની લીલાઓ તે મારા જેવી દિવ્ય છે. શ્રી હરિવરના નામ ભજન વડે યયાતિ રાજા એ પ્રજાને વૈષ્ણવી બનાવી મોક્ષની ભાગીદાર કરી હતી. યયાતિ રાજા શ્રી કૃષ્ણ રસાયનનું પાન કરી મોક્ષમાં ગયો હતો. શ્રી કૃષ્ણ નારાયણ ભક્ત એવા કદર્યોને અલ્પદાનનું અનંત ગણું ફળ મળ્યું હતું. સંત સમાગમ સંત પ્રતાપે મારી પ્રાપ્તિ થાય છે. ધામમાં ગતિ સંતોની પ્રાપ્તિ આદિ તે બ્રહ્મધામમાં સાક્ષાત શ્રી હરિવરનો યોગ અપાવનાર છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નિર્ગુણ ભક્તિની વાત કરી તો મને નિર્ગુણ એટલે માયા રહિત. માયાના ગુણ રજોગુણ, તમોગુણ, સત્વગુણ એનાથી પર આ 3 ગુણ માયાના ક્યાં સુધી છે? પ્રકૃતિ પુરુષ સુધી. અહીંયાથી કે પ્રકૃતિ દેવલોક, ઈશ્વરલોક બધે માયાના ભાવ રહ્યા. એના ઉપર ભગવાન કે મારી મૂર્તિનું સુખ એ નિર્ગુણ, દિવ્ય, મહાલાભ. ભગવાનની સેવા મળવી મોટો લાભ. ભગવાનની સેવા મળે એ નિર્ગુણ યોગ, નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ આખું જગત કરે. શું આપણે માનતા રાખીએ ને સગુણ કહેવાય. હનુમાનજી મહારાજની, ગણપતિ મહારાજની, બીજા દેવ દેવીની માનતા રાખી ભગવાનની ભગત તો ખરા, કેવા સગુણ. એટલે આ જગતનું સુખ માગ્યું. સગુણ એટલે જગતનું સુખ. આદિ વ્યાધિ ઉપાધિ એમાંથી છુટકારો માગે. કોઈ દુખીઓ હોય, કોઈ સંતાન ન હોય, ઘણી જાતના વિટમણા હોય, કોઈને રૂપિયા પૈસા ન હોય, એના માટે માનતાઓ કરતા હોય. ભગવાન કી બધા સગુણ એટલે કાંઈક ઈચ્છા વાળા, સગુણ ભક્તિ વાળા. પણ નિર્ગુણ ભક્તિ એટલે ભગવાન મારા પર રાજી રહેજો, સેવા કરીએ, પૂજા કરીએ,
મંદિરમાં સેવા લખાવી, આપણે લાલીની સેવા પૂજા કરી. કરતાં કરતાં મનમાં સંકલ્પ શું કે મહારાજ અમારા ઉપર રાજી રહેજો, અમારા ગુના માફ કરજો, તમારી સેવા ભક્તિ અમને કાયમ આપજો, તમારા ચરણની સેવા અમને કાયમ આપજો, તમે કાયમ અમારી ભેગા રહેજો. છેવટે દેહ મૂકવા સમય આવીને તમારા ધામમાં અમને તેડવા આવજો. ઘણા રાજાઓ એમ માગ્યું, ભગવાનના દર્શન થયા એટલે બધા કેવા મળ્યા, ભગવાન તમારી દયા થઈ ગઈ, કૃપા થઈ, દર્શનની ઈચ્છા હતી તો કે માગો ભગવાન, કે માગો. તો ભગવાન આ લોકમાં રહીને તમારું ભજન કરી અને તમે ભેગા રહેજો, દર્શન દેતા રહેજો. અને છેવટે અમારો દેહાંત સમય આવે, દેહ મૂકવાનો સમય આવે, તે ધામમાં તેડો તમે આવો, પછી ઉપર તમારી સેવા કરશો. એમ ભગવાન પાસે માગ્યું. એ નિર્ગુણ ભક્તિ યોગ કહેવાય. પછી ધ્રુવજીએ કેવું માગ્યું? ધ્રુવજીને એની માએ કોરામ બેવા ન દીધો. તારે કે મારે કોરામ બેવું હોય, રાજગાદીમાં આગળ બેવું હોય તો મારે પેટે જન્મ લેવો પડે. એની ઓરમાનમાં હતી, બીજી માં હતી. એવું કીધું ને દુઃખ થયું. તપ કરવા ગયા. નારદજી મળ્યા, નારદજી મંત્ર આપ્યો. નારદજી ઓમ અનાદિ શ્રી કૃષ્ણ મંત્રનો જાપ કરો. એ ધ્રુવજીએ તપ ચાલુ કરી દીધું. ભગવાનનો મંત્ર બોલો માંડ્યા. જાજુ જ્ઞાન હતું નહીં, એને તો ઠપકો મળ્યો અને વેણ એવા માર્યા એની માએ, ઓરમાન માએ. એટલે ભગવાનને આશ્રય ગયો. નારદજી મળ્યા, ઉપદેશ આપ્યો. નાનો એવો ધ્રુવ હતો, 5 વર્ષ લખે, કોઈ 7 વર્ષ લખે. નાનો એવો ધ્રુવ, 7 વર્ષનો ધ્રુવ હતો. અને ભગવાન મંત્ર જાપ કરતો ત્યારે ભગવાનને દર્શન આપ્યા કે આવો નાનો બાળક મારું ભજન કરે, મને યાદ કરે, એને શું તકલીફ પડી છે. ભગવાન આવ્યા, પ્રગટ થયા, દર્શન દીધા. માગ માગ કે મારો બાપ, એનો બાપ, એનો બાપ, એનો બાપ, કોઈ રાજ ન કર્યું એવું રાજ મને આપો. આ ધ્રુવનો તારોડિયું આકાશમાં છે ને, ધ્રુવનું તારોડિયું, ધ્રુવનું તારોડિયું એ ધ્રુવજી છે. જ્યાં તારું સ્વતંત્ર સ્વર્ગ, ધ્રુવજીનું સ્વર્ગ સ્વતંત્ર, ઇન્દ્રનું સ્વર્ગ સ્વતંત્ર, ઇન્દ્ર ધ્યુમ્નનું સ્વર્ગ સ્વતંત્ર, દેવતાનું સ્વર્ગ સ્વતંત્ર. એમ ધ્રુવજીને સ્વતંત્ર સ્વર્ગ આપ્યો. તો ભગવાન શું કહે કે આવું આજે માગ્યું તો ખરું, પણ ભગવાનની ભક્તિ ન માગી, ભગવાનના દર્શન ન માગ્યા તો સ્વર્ગનું સુખ તો મળ્યું. તો સ્વર્ગનું સુખ તો માહિક. આ 3 ગુણવાળું છે, સગુણ છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ ભરેલો છે. ભગવાનનું દિવ્ય ગુણ નથી, દિવ્ય ભાવ નથી, તો ભક્તિ નથી. તો ભગવાન કે સગુણ માગ્યું તો એ શું માગ્યું એમ. મહારાજ આમાં ઇન્દ્ર ધુમ્નની કથા લખી કે ધ્રુવજી ભૂલો પડ્યો, ભગવાનની ચરણની સેવા માગ્યું તો શાસ્ત્રકારો શું કહે કે એમાં ગુરુ નહોતા મળ્યા, એવી સમજણ એને નહોતી પ્રાપ્ત થઈ. આ કથા વાર્તા નહોતી સાંભળી કે ભગવાન પાસે શું મગાય. આપણે કથા ન સાંભળી હોય તો આપણે કોઈ પૂછે ભગવાન પાસે શું મગાય. આ તો કથામાં ભગવાન લખે કે ભગવાન પાસે શું મગાય, તો ભગવાનના દર્શન મગાય, ભગવાનની સેવા મગાય, ભગવાનનો કાયમ માટે મેળાપ મગાય. ભગવાન તમે અમારી ભેગા કાયમ રહેજો, અમારા પર કૃપા વરસાવજો, અમારા ગુના બધા માફ કરજો, તમારા ભક્તોનો સંગ દેજો, એમ કીધું ભગવાને. ભગવાનનો સંગ માગ્યો શું કામ? ભક્તોનો સંગ શું કામ માગ્યો? કે ખોટ ન રહે. ભગવાન તો મળ્યા હોય, ભગવાનના ભક્તોનો સંગ ન હોય ને તો ઘણી ખોટ રહી જાય. આપણામાં અહંભાવ રહી જાય કે હું કંઈક છું. હવે બધા જોઈ લીધા, હું કંઈક છું. મને કીધું મારે કોઈ ન કહે, મને દીધું મારે કોઈ ન કહે. બાકી ભગવાનનો ભક્ત ભગવાન મળ્યા પછી પણ જો અહંકારમાં રહી જાય, સ્વભાવમાં રહી જાય તો ભગવાનનો લાભ ન મળે. મંથલીમાં એક બાપા હતા, જ્યાં મંથલીમાં ઘરે ઘરે સભા થતી, જેમાં છગન ભગત હતા, રામજી ભગત હતા, બધા મોટા મોટા ભક્તો, ભગવાનજી રાજા, બધા મોટા ભક્તો ત્યારે વંશીમાં હતા. બધા ઘરે ઘરે સત્સંગ સભા થતી. એમાં ભગવાનના જ ભગત હતા બાપાએ, દેશી રાપરી શેરીમાં. જુનાગઢ ગયા, પગે લાગવા ગયા મહારાજ પાસે. તો મહારાજ પાસે જે દંડવત કરતા કરતા બોલવા માંડ્યા, હે મહારાજ, હે પ્રગટ ભગવાન, હે દયાળુ મહારાજ, હે ગુરુ મહારાજ, જોર જોર બોલવા માંડ્યા. મહારાજ કે અહીંયા લાંબા થઈને અમને સંભળાવો છો અને વાતો કે તમે અમારો પક્ષ નથી રાખતા અને સભામાં નથી જતા મંથલીમાં, અહીંયા અમને સંભળાવો છો. અહીંયા બોલતા હો તો
ઓલા છોકરાઓને જે બોલવાની અમારી જે બોલવાની ના પડે છે તો તમારે એ બે શબ્દ કહેવાય ને. તો ભાઈ છોકરાઓ કઈ ખરાબ બોલે છે? કીર્તન ભજન કરે છે ભગવાનનું કે ગુરુનું કે ભગવાનનું? ભજન તો છે ભજન. ખરાબ શબ્દ બોલતા હોય તમે કયો ભાઈ મંદિર ખરાબ શબ્દ બોલો. ભજન કરે છે ગુરુજીનું તો એને બધા ભેગા થઈને વટે તિરસ્કાર કરે. અહીંયા બોલતા હો તો બે ત્રણ શબ્દ એવા કીધા ને એ બાપાને આમ રૂવાણો ભરી ગયા. એ બાપાનું નામ દેવસી બાપા વાળ ઉભા થઈ ગયા. વંશી જૈન સગન ભગતને બોલાવ્યા છે, ભગવાનજી ભગતને બોલાવ્યા, રામજી જેઠાને બોલાવ્યા કે આ સગનાનું જ કામ છે. બોલાવી ગયા તમે જ ક્યાં લઈ મારે કે મારે મને વડે નહીં પૂછી આટલું બધું આ કેટલું મને વૈઠા મારે આ તમે જ કહો કે તાળી ખાધી. ઓલા ભક્તોને બધાને શિક્ષાપત્રી ઉપાડો, શિક્ષાપત્રી ઉપાડ સભામાં. રામ જેઠને કરે બધા શિક્ષાપત્રી ઉપાડી. ભાઈ અમે કોઈ કાંઈ નથી કીધું અને તમારી ચાળી અમારે ખાવાની જરૂર શું હોય? જેટલા ભક્તો સભામાં આવે એના નામ લખી અને મોકલાય કાગળ. મારે આગળ જેટલા ભક્તો સભામાં આવે એ ભક્તોના નામ મોકલજો, કાગળ લખજો એટલે એ બધાને અમે આશીર્વાદ આપીએ. સભામાં આવેલા બધા ભક્તોને અમારા આશીર્વાદ. હવે બાપાને રાય રાય ચડી ગઈ. બધા ભાઈ આવી વંશલી આવી શિક્ષાપત્રી ઉપડાવી કંઈક કર્યું. પછી ભક્તો બધા કે તમે છે ને મહારાજને ટપાલ લખો. તમને કેણે કીધું? મહારાજને કેણે કીધું? મહારાજ તમે પૂછો ને કે વિશ્વાસ ન હોય ભક્તો મહારાજને પૂછો. મહારાજ લીખ કાગળ લીખો મારે તમે સાચું કહ્યું, તમને કીધું કેણે? તમે મારા ખીજાઈ ગયા, મને વૈઢા, બહુ દુઃખ લાગ્યું, તમને કીધું કેણે કે આવું બધું? મારી ચાડી કેણે ખાધી? તમે કહો. મારે ભગવાનનો પત્ર આવ્યો જુનાગઢથી. શું લખે મહારાજ? જુઓ ભગવાન પણ વીવ ગયું. સમજાણું તમે કે મારે ક્યાંથી ખબર પડે તો હું સભામાં જાવું નથી જતો? આ તમારો ધંધો છે. ભગવાનનું ભગવાન પણ એટલું વી ગયું. દેવભાવ આવી ગયો. પોતામાં દેવભાવ હતો, દેવ હતો તેમાં દેવભાવ આવ્યો અને કઈ ખેલ કર્યા પછી તો મારી ટપાલ આવી કે અમને દેવસીભાઈને માલુમ થાય અમે તમારા ભલા માટે ભલામણ કરી છે. તમારા ભલા માટે ભલામણ કરી છે. અમે કોઈના કહેવાથી કોઈને કહેતા નથી. જોજો શબ્દ મારા વિચારજો. અમે કોઈના કહેવાથી કોઈને કહેતા નથી. અમે જે નજરે દેખીએ છીએ એ તમને કહી છે ને એ તમારા ભલા માટે કીધું છે. કોઈ ભક્તો પર દોષ નાખતા નથી. તમારા ભલા માટે તમે ભલામણ કરી છે. અને ભક્તો ઉપર કોઈ તમે આરોપ નાખ્યો હોય તો ભક્તોને બોલાવીને માફી માગજો. બધા ભક્તોની ઘરે બોલાવ્યા, બધાને ચા પાણી પાયા, બધાને કીધું કે મારી ભૂલ છે, મેં તમારા બધાને નામ લીધું પણ ભૂલ અસલ મારી છે કે ભગવાન પ્રગટ, ભગવાન મળ્યા છે, હું એનો ભગત છું, એનો સત્સંગ થાય છે, એ સભા થાય છે, મને ખબર છે, સજા જાતા નથી. ને મારે ત્યારે વૈઢાને તો શું ખબર? મારે વૈઢાને કે તમે સભામાં જાતા નથી, અહીંયા લાંબા થઈ નામ બોલો, જોરજોરથી બોલો મારા પ્રગટ ભગવાનને, મારા નાથને, મારા ગુરુ. વાતો કે તમે સભામાં જાતા નથી એ બાપા શું ખબર છે? મારે કે એ ટીંડોરિયા ભેગો હું સારું લાગુ? એટલે એ બાપા મોટી ઉંમરના હતા ને, એટલે ભક્તો નાની ઉંમરના, આપણા ઋષિભાઈ જેવડા, બાલુભાઈ જેવડા. એટલે કે એ ટીંડોરિયા કીધા કે ટીંડોરિયા ભેગો હું સારું લાગુ, એટલે આવડાવડા એની ભેગો હું સારું લાગુ. બધા પકડીને માફી માંગી. ભગવાને કેવો શબ્દ રાખ્યો? અમે નજરે જે જોઈ છે એ તમને કહી છે અને જે કાંઈ કીધું છે એ તમારા ભલા માટે કીધું કે હવે જાગો. હવે ગુરુ મહારાજે આજ્ઞા કરી કે સભામાં જાવું તો જાવું. એમ મોટી ઉંમરના હોય, નાની ઉંમરના હોય, અહીંયા કે સત્સંગમાં એવું કઈ હોય તો ધોરાવાળ કે એ જ આવે સભામાં, કાળાવાળા ન આવે. પણ વાત જયારે ગોટાળે ચડી જાય કહેવાનું શું થાય કે ભગવાનના મળેલા હતા છતાં જો ભગવાનનો ખુલાસો ન થયો હોય તો કેવો ગોટાળો રહી જાય? પોતામાં ક્રોધ રહી ગયો. ક્રોધ મને એમ કીધું. એટલે ઘણા એવા પ્રસંગો બન્યા છે કે ભક્તિમાંથી માર્ગમાંથી પાછા પડી જાય. એટલે ભગવાન કહે છે સંતનો યોગ, આ કથા વાર્તા એટલા માટે કે આપણામાં ખામી ન રહી જાય, આપણામાં ભક્તોનો અવગુણ ન આવી જાય, અભાવ ન આવી જાય. ભગવાન છે તો ભગવાન જો એકવાર પરીક્ષા લેતા હતા, મારે એક પરીક્ષા લેતા મંથલીમાં આવ્યા હતા, કેસરી લક્ષ્મણના મકાનનું વાસ્તુ હતું, એને મારે બોલ્યા આફ્રિકાવાળા કેસરી લક્ષ્મણ ભગવાનના મહાન ભક્ત હતા, મકાનનું વાસ્તુ મારે બોલાવ્યા, મારે કથા કરીને ફળીમાં એ ઉતારો એની ઘરે જ નવા મકાન બનાવ્યા હતા, બંગલામાં ઉતારો મારે બધા બેઠા પગ દબતા, અમે હતા પગ દબતા. એટલે પુનાણા ભક્તો કેટલા બધા હતા.
મારે જે પરીક્ષા લીધી, શું પરીક્ષા લીધી? ભગવાન પોતે ભગવાન જેવા ભગવાન બધા ભક્તોને શું કહેવા માંડ્યા કે જો આ વેલજી ભગતને અમે એવું કાંઈ કીધું નથી અને તમારે એનું ધ્યાન રાખવાનું હો, એ બધી વાત કરવા માંડ્યા ને. મારે વાત કરવા માંડ્યા ઓલા ભક્તોએ હાથ કે મારે હા થાપો કર્યો. આનું નામ સત્સંગ કર્યો કહેવાય, આનું નામ સત્સંગ કર્યો કહેવાય, જીવ જોડ્યો કહેવાય, ગુરુને ઠેકાણે માયના કહેવાય. એવી ભક્તિ કેને તો ગોપીઓને, ગોપીની ભક્તિ નિર્ગુણ ભક્તિ કહેવાય. શું એને જગતના સંસારના વ્યવહારમાં ન જોયું કે લોકો આપણે ગાયું દઈશે, આ બધા વટશે, આપણે કૃષ્ણની ભેગા ભેગા ફરીશું તો બધા જગત નિંદા કરશે, આપણે ન કહેવાશે, એ કાંઈ ન જોયું. જેને જેમ કેવું એમ કહે અમે કૃષ્ણ ભગવાનના છે, અમને તો કૃષ્ણ ભગવાન મળ્યા છે, અમે તો એની ભક્તિ કરશું. તો એ જમાનો કેવો હતો? એવી નિર્ગુણ ભક્તિ કરતા હતા ને એને જગત બધા નિંદા કરતા હતા, ગોપીને બધા ગાળી દેતા હતા. આવી છે તેવી છે, કુટુંબના પરિવારના બધાને વખાણ કરતા. ખાલી બેડા લઈને ઘરે આવતી, બેડા લઈને બારનું કાઢી પાણી ભરવા જાય ને એ ભૂલી જાય, ખાલી બેડા પછી હાવ રેડ કરે ને બીજું મારે બધું ભૂલે જતું હતું. હું કૃષ્ણમય જીવન થઈ ગયું, રાત દિવસ કૃષ્ણ 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 બોલતું. ગોપીની ભક્તિ હતી. ગયા પછી ગોપીઓ કે અમારા હાડકાની કોઈ મોરલી બનાવશે ને, બંસરી બનાવશે ને તો એ અમારા હાડ, વિચાર કરો, એ ભક્તિ આપણે કરવાની છે. એટલે ભક્તોના રોમે રોમ વસ્યા છે. ગોપી જેવા ભક્તિવાળા ભક્તો છે ને એમાં ભગવાન અખંડ રિયાવ. એટલે ભગવાન કે એવા ભગવાન પ્રગટ ભગવાન, એમાં એવા ભક્તિ યોગ સાધી લો, યોગ સાધી લો. ભગવાનમાં અર્પણ ભક્તિ સમર્પણ ભક્તિ કરી લીધી. કુકાવાને પાદર મૂર્તિ ભગવાનની પધરાઈને બધા જુનાગઢ ગયા, એ મારે દીક્ષા આપતા. આ બુકમાં લખ્યું કયા દિવસે કયા ભક્તો દીક્ષા આપી, તારીખ વાર લીધા મારે, કેને કેને શરણાગતિ આપી. અમે જુનાગઢ ગયા ત્યારે મારે ભગવસટ હેમંત ભગત ને ભગવસટ બજારમાંથી ભગતને લેવડાવજો. ભગવસટ ત્યાં જ જુનાગઢ મારે ધારણ કર્યો, અમે નાખ્યો, મારે પછી આપ્યો કે આ પ્રસાદ લો, તમારે આ ભગવો ફેરવો, મંત્ર આપ્યો, બધું આપ્યું. હવે મારે કે આ બધા મારે દીક્ષા આપતા કંઠી પહેરાવતા હતા કે આ શું બધું છે, મારે બધા કંઠી પહેરાવે કે હું જોયું નારિયેલ ને હાથોનો પડીકું સાકર લઈ આવી, નારિયેલ લઈ આવી બજારમાંથી, ગયા લેવા હાલો હાલો લઈ આવી આપણે. બધા દીક્ષા આપતા હતા કે બાપા આવીને બેઠા, એટલે બાપાના હાથમાં નારિયેલ સાકરનું પડીકું જોયું ને છેલ્લીમાં, એટલે મારે ક્યાં શું બધું છે, બાપા ઓછું સાંભળ્યું, મારે સાંભળતા ઓછું બાપાને. એટલે બાપા શું કહે ડાયા ભગત બાપા કે આ બધાને કે આ બધાને પહેરાવો છો તો મને પહેરાવી દો. બોલ્યા મહારાજ, મહારાજ કે હવે 18 ગુરુ તો કર્યા છે. હો બાપાને કે મહારાજ કે 18 તો કર્યા છે તમે, દાંત કાઢ્યા. બાપાએ દાંત કાઢ્યા કે ભલે અમે 18 કર્યા પણ 19માં તમે છેલ્લા, તમે ભલે મેં 18 કર્યા પણ છેલ્લા તમે, છેલ્લા ગુરુ તમે મારા. યાદ કરાવ્યું શું કરતા બાપા ખબર છે? બાપા એટલે ખવડાવે ને તો કે ગુરુ મને કંઠી પહેરાવી દો, શિષ્ય બનાવી દો, તમારો ભગત બનાવી દો એમ. એટલે એ કેટલાય કંઠી પહેરી, કેટલાય પાસે. એટલે મારે યાદ કર્યું તમે તો કેટલાય ગુરુ કર્યા છે, 18 તો કર્યા છે. કેવી સમજણ? મારે કે છેલ્લા બાપા કે છેલ્લા તમે મહારાજ, મેં ભલે 18 કર્યા પણ છેલ્લા તમે. આજે ભગવાનને ગુરુ એટલે કેટલાય ગુરુ કર્યા, ભગવાન ગુરુ નહોતા ત્યાં. ભગવાન ધામમાં પહોંચાય અને ભગવાનના સાક્ષાત દર્શન થાય, આ જન્મમાં છેલ્લો જન્મ થઈ જાય અને આપણો ફેરો સફળ થઈ જાય, એવા કોઈ મારી દેવતાઓના ગુરુ છે. આ જગતમાં કેટલા ગામે ગામ ગુરુ છે, બધા બ્રાહ્મણ બધા ગુરુ જ કહેવાય. આપણે માલદેવ ભગત વાત કરતા ને પોરબંદર વાળા કે મેં ગુરુ તો કાન ગુરુ કર્યા છે, એ પછી વાત કરતા કે કાન ગુરુ કહે ગુરુ કે બીડી પીતા હતા, ગુરુ બીડી પીતા પીતા કે કાનમાં મંત્ર ભૂખ મારી, મેં કે સિગરેટ ચાલુ કે આપણે કઈ સુધારો કરવો જોઈએ ને જીવનમાં એમ, એટલે સિગરેટ ચાલુ કરી. એ ગુરુ જ કેવા હતા બોલો, એ ગુરુ કે. એટલે મારે કે ઘણી પ્રકારના ગુરુઓ પણ ભગવાનનો ભેટો કરાવી દઈએ, છેલ્લો જન્મ કરાવી દઈએ,
ભગવાનની ભક્તિ કરાવી, પ્રગટને ભગવાનની ઓળખાણ કરાવી અને પરમધામમાં પહોંચાડી દઈએ એ સાચા ગુરુ. એટલે ભગવાન મારે પોતે કહે ભલે 18 કર્યા હોય, પ્રગટ ભગવાનનું જ્યારે જાણ થાય, ખબર પડે પૃથ્વી પર ભગવાન અવતાર થયેલો છે, પટેલ કુળમાં, દેવાણી કુળમાં અનાદિ કૃષ્ણ ભગવાન અવતાર થયેલો છે, એ ખબર હોય ત્યારે બધું એક પર મૂકી બધા ગુરુને વાત દઈ, બધા ગુરુનો ગુણ ગાય કે આ બધા ગુરુને મને ભક્તિ કરીને તો પ્રગટ ભગવાન મળ્યા, એમ સમજવાનું. એનો આપણો અભાવ ગુણ નથી લેવાનો. ગમે દેવી દેવીને ભજતા હોય તો એમ સમજવાનું કે આપણે જો માતાજીનું છે બધા પૂંજી કરી માળા કરી. હવે થોડા વિદ્યા ને મુખિયાજી આવ્યા, સમજો ને મુખિયાજી આવ્યા, એ બધા બીતા હતા કે હમણાં મુખિયાજી આવશે ને આપણે વટશે, એ તમે આ શું કર્યું ને આ તમે બીજો બાપ કર્યું ઓલું કર્યું ઓલું કર્યું, કેવા શબ્દો બોલશે એમ. બીજા ધ્રુજતા હતા, બીજા ધીરુભાઈ ઘરના બધા કે હમણાં તો વટશે, આપણો વારો કાઢશે હમણાં. હું કે ઈ મુખિયાજી આવ્યા, ડેલીમાં સ્ટીકર વાંચ્યું, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અને મુખિયાજી શું બોલ્યા એ ખિયાવાને બદલે કે તમે ઠેઠ અહીંયા પહોંચી ગયા, ઓહો હો તમે ઠેઠ અહીંયા પહોંચી ગયા, આ તો છેલ્લી વાતો છે બધી, આ તો બધી છેલ્લી વાતો છે, તમે ઠેઠ અહીંયા પહોંચી ગયા. એટલા બધા રાજી થઈ ગયા અને આશીર્વાદ દેવા મીનાય, તો વિરોધ ન કર્યો. સત્ય જાણતા હતા, સત્ય જાણતા હતા. આજે વૈષ્ણવ કેટલી જગ્યાઓ અંજારમાં છે, કચ્છમાં છે, જો એ સત્ય જાણવા માંડ્યા ને પરમધામની વાત જાણીને આપણે મંદિરે પગે લગાવ્યા. કે પરમધામનું વર્ણન તો અમારા શાસ્ત્રોમાં બહુ લખ્યું, સચ્ચિદાનંદ સંપ્રદાયમાં પરમધામનું વર્ણન લખ્યું છે, અનાદિ કૃષ્ણનું વર્ણન લખ્યું છે, બધું લખ્યું છે કે એ અનાદિ કૃષ્ણ આવશે ત્યારે બધાને પરમધામ મળશે. એ પરમધામનો મહિમા એ ગાય છે અને બધાને પરમધામની વાત સમજાશે. એ અનાદિ કૃષ્ણનું ભજન કરીને પરમધામ એના શાસ્ત્રોમાં લખેલું છે. ભારતીભાઈ કીધું અહીંયા જાય તો ખરા સચ્ચિદાનંદ મહારાજ પાસે, એ ગુરુ પાસે પુસ્તક લઈ આવજો, એમાં આપણે મહારાજનો ઉલ્લેખ લખ્યો. બોલો ક્યાંથી ક્યાં વાત નીકળી? એ હજારોના ગુરુ છે. અહીંયા ગોવર્ધન ધામ બનાવ્યું છે ને અંજારમાં, અને હજારો શિષ્યો છે, મોટા મોટા કલાકારો છે, કથાકારો મોટા શિષ્યોના છે. એ આપણે મંદિરે પગે લાગવા આવ્યા, આરતી કર્યા પછી અમારે હારી ફોટા પાડ્યા બધા. એ કે પરમધામ અંજારમાં છે એ જોઈ મને તો આનંદ થઈ પડ્યો. અને એમાં કે ગાયોની સેવા તમે કરો છો અને આવું મંદિર કૃષ્ણ નારાયણ નામ ભગવાનનું, આ તો કેવું બધું દેખીએ, આ તો શાસ્ત્ર પ્રમાણે છે બધું. બોલો એ બધા ગુરુ આપણે મંદિર આવવા માંડ્યા. સચ્ચિદાનંદ સંપ્રદાયના ગુરુ ટીકમજી મહારાજ બધા આપણે મંદિર આવવા માંડ્યા. જે હનુમાનજી મહારાજના પૂજારી મોટા ભગત સંસ્કૃત ભણેલા બહારના છે, એ આપણે મંદિર આવવા માંડ્યા. બધાને સિદ્ધાંતની વાતો કરવા માંડ્યા. બધાએ મહારાજનો ગુણ ગ્રહણ કર્યો, ભગવાનનું બધા ગુણ ગ્રહણ કર્યો. ગુણ ગ્રહણ કરે તો ભગવાન રાજી થાય. પછી એટલે ભગવાન પ્રગટ ભગવાન જયારે મળે ત્યારે બધું તજી પ્રગટના સ્થળે જાઓ. આપણે શાસ્ત્રો એમ કહે છે, રામાયણ એમ કહે છે, ભાગવત એમ કહે છે, જો પ્રગટ ભગવાન મળે તો એને પકડી રાખવા. ગોપીઓએ કૃષ્ણને પકડ્યા, હનુમાનજી મહારાજે રામને પકડ્યા, એમ આ 500 પરમહંસોએ તમને ભગવાનને પકડી રાખ્યા. એમ પ્રગટ તમને મળે ને આવો યોગ તો ભગવાનને પકડી રાખજો. આ પ્રગટનો યોગ કહેવાય. હાજી આ કરીને એની મરજીમાં ભળીને એનો રાજીપો લઈને પકડી રાખજો, જવા દેતા નહીં. અને તમારે ભગવાનને કે તમારે જવું તો અમને ભેગા લઈ જાઓ, અમે અને અમે તમે, એવો ભાવ થાય. ક્યારે થાય? આ કથા સાંભળ્યું ત્યારે. ભગવાન મળ્યા હોય છતાં મહિમા ન સમજાય તો કેટલું અધૂરું રહી જાય, નિંદા સ્તુતિમાં ઉતરી જાય. પછી છોડવો છે ને મોટો ન થાય, એમાં એમાં રહી જાય. આ મંદિર કરવાની આજ્ઞા ભગવાને કરી. ભગવાન પોતે બોલ્યા કે જેટલા અવતારો આ પૃથ્વીમાં થયા એના મંદિરો થયા. આપણે સૌ જાણીએ છીએ, રામના મંદિર થયા, કૃષ્ણના મંદિર થયા, આ વિષ્ણુ ભગવાન અવતારો થયા, એના બધાના મંદિર થયા. બધા સ્વામિનારાયણ ભગવાનના મંદિરો ગામે ગામ થયા. તો મારે કે અમે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે તો અમારા મંદિરો કરવાના. ક્યારે થશે? તો કે પટેલ સમાજ જાગશે ત્યારે ગામે ગામ મંદિર થશે. નાના ગામમાં નાના મંદિર, મોટા ગામમાં મોટા મંદિર, મોટા શહેરમાં એથી મોટા મંદિર, સિકંદર મંદિર, ચારેક મંદિર થશે. અને જગતમાં આવ્યા છે તો ઉપાસના ભક્તિ કરવા માટે મંદિર તો જોઈ. આજે અંજારમાં મંદિર બન્યું તો અંજારના ભક્તોને કેવડો સમુદાય મોટો થયો. આંધ્રમાં મંદિર બન્યું, અત્યારે આંધ્રના 100 ભક્તો કાયમ માટે ભજન કરે, ધૂન કરે. બોલો મંદિર નો તો ક્યાં શું કરતી ભક્તિ મળે? ક્યાંથી ભગવાન મળે? ક્યાંથી ભગવાનની કથા મળે? ક્યાંથી મૂર્તિના દર્શન થાય?
આ તો ભગવાનનો સંકલ્પ છે કે ગામે ગામ મંદિર કરવાના છે. આ સુરતમાં બધે પટેલને બધાને કીધું મારે તમારા ઉપર નાખ્યું છે કે પટેલિયા જાગશે એ ગામે ગામ મંદિર થઈ છે. તમારા જેટલા ગામના ભક્તો અત્યારે સુરતમાં આખા સૌરાષ્ટ્રના ભક્તો થયા. સૌરાષ્ટ્રના એક એક બાકી નતું. ગામના નામ નું આવડે એવા તો ગામના નામ છે. દેત્રોજાન એ બધા નામ છે. એ ભક્તો બધા જાગ્યા છે. બધા અત્યારે બધા કે અમારી પેઢીમાં અમે મંદિર કરશું મહારાજનું. નાનડીયા ગામમાં ધોરાજી પાસે ગામ હોય નાનડીયા ગામ પટેલ હતા અને શું એને વૈરાગ્ય લાગતું ને વૈરાગ્ય તો ઘર મૂકી ભાગી જતા હતા. દીકરી હતી ઘર મૂકી વૈયા જતા. પછી એના સાસરાએ સત્તાધારની જગ્યામાં વહી જાય, પડબની જગ્યામાં વહી જાય. ત્યાં 2 મહિને 4 મહિને રોકાય. પછી કોઈ તેડવા જાય ફરી પાછા તેડી આવે સમજાવી. એ નાનડિયાના ભગત જુનાગઢ આવ્યા. આપણે ડાયા બાપા ભેગા થઈ ગયા. એ ભેગા થઈ ગયા તો બાપાનો થેલો એ ન પડ્યો, વજન ન પડ્યો કે બાપા લાવો લાવો તમારો સમાન માજી તમે ધીમે ધીમે હાલો. મોટી ઉંમર ના હતા ને એમ કરતા કરતા બાપા પાસે સરનામ લીધું. વંશી આવ્યા, જ્યાં વંશી આવ્યા બગીચાવાડીમાં ત્રણ પગલાનું મંદિર નહોતું. 3 પગલા મોટો હતો. પરસદીના મકાન આવ્યા. એની આંખમાં આવનાર રોવા મીડા. નાના આવડાવાળા છોકરા ધૂન કરતા હતા. એની આંખમાં ભગત કેમ થયું એમ મારે આવડાવાળા છોકરા છે, મારે આવડાવાળા છોકરા છે. પણ મને કે કુદરતી સંસારમાં ગમતું નથી. સંસારમાં રહેવાનું મને ગમતું. મારા સાસરા 2 વખત મને સત્તા કેળી ગયા કે ભાઈ તમારે જે દુકાન નાખી દઉં તમે શું કામ રખડો ફટકો છો, તમને શું વાંધો થઈ ગયો? એને ન સમજાય, કોઈને સમજાય નહીં. વૈરાગી વૃત્તિ લાગે ભાગે. કઈ દુખે નહોતું. પછી આવ્યો વંશી અને મોટો ભણેલો એન્જિનિયર. એટલે મારે જુનાગઢ જવું થયું. મને કે શાંતિભાઈ મારે જુનાગઢ આવવું છે. હવે જુનાગઢનો મને રંગ લાગ્યો છે. મહારાજે આપણે મહારાજે કીધું મહારાજ આ ભગત તો સત્તાધારીની જગ્યામાં કેટલા મહિના રોકાયા, પરબની જગ્યામાં રોકાયા, એમ સોમનાથજી એવા, દ્વારકા બધે જ્યાં જાય રોકાય, મહિનો રોકાય. અને ઘરે જાતા એને સંસાર ગમતો નહોતો. આવું ભગતનું જીવન થઈ ગયું. અને અમારા ડાયા બાપા કીધું જુનાગઢ આવ્યા હતા, ગિરનાર ઉપર ચડતા હતા, ભેગા થઈ ગયા. અને પછી ફૂલવાડી આવ્યા અને ભક્તોનો મેળાપ થયો ને બધી ભગવાનની કે સ્વભાવ કે તકતી. એટલે હવે તમારા દર્શન માટે મેં આવ્યા છે. વંશી કેમ આવ્યા? સીધા રાજકોટથી વંશી આવ્યા. મારી માળા કરતા કરતા ભગત આમ જોયું કે પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા છે. પૂર્વ યોગી હતો, મોટો સંત હતો, યોગી આત્મા હતો, તપસ્વી હતો. પણ એને માયાનો મેળાપ થઈ ગયો ને, તપમાંથી ભંગ પડી ગયું. એ જે એને સ્થિતિ લેવાની હતી ને એમાં એને મેલ પડ્યા. બધું પડ્યું મૂકી લગ્ન બગન કર્યા, એવું બધું કર્યું. માયાના અપસ્રાવના મોહમાં જળ લેવાઈ ગયા. એટલે કે પાછો એને બીજો જન્મ મળ્યો. એટલે એને પૂર્વનો સંસ્કાર છે. આ ભાગી જાય છે ને એને પૂર્વનો સંસ્કાર છે. એ મોટો સંત આત્મા છે. મારે હાથ મૂક્યો એની માથે અને શું એને પ્રકાશ થયો આમ મહારાજ પ્રતિ એટલો બધો ભાવ જાગ્યો ને ભગત મારે બસ ભરી ગયો. ઉભા થઈને હાલવા મારે બસ ભરી. મેં મારે હું મારે ભેટો એ ભેટે મારે. પછી હાલ તારો વંશલી આવ્યા ને મને કે મેં કીધું ભગત હવે તમે સંસારમાં જાઓ, છોકરા પણ જાઓ. તમારું ગામ નાનડિયા ગામ છે એનું ગામ, તમે અહીંયા જાઓ. હવે મહારાજ મળ્યા અને તમે તમારા છોકરાને, કુટુંબને, પરિવારને લઈને મહારાજ પાસે લઈ આવો અને મહારાજ પાસે કંઠી પહેરાવો. એને બધાને મહારાજનો મંત્ર એને કહો, મહારાજ પાસે કંઠી ધારણ કરાવો, મહારાજને શિષ્ય બનાવો, શરણાગતિ બનાવો. સમજાય ગઈ? તો કે તમે કયો એમ કરવું. હવે શું મને તો ભગવાન તો મળી ગયા, મહારાજ મળી ગયા. ત્યારે એ ભગત શું કહે મને કે મારે ગામ તમારે આવવાનું છે. હું કે મારા ગામમાં જઈ અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવીશ અને બધાને અનાદિ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે પૃથ્વી પર. ભગવાનની બધી ચિહ્નો ચરિત્રની વાતો કરીશ.
પરંતુ મહારાજને પરચા બધા આજ સુધી તો મને કઈ ખબર નહોતી, અને હવે મને મહારાજ મળી ગયા. મારે મહારાજનું મારા ગામમાં મંદિર બનાવીને હું પૂજા કરીશ. વિચાર કરો, આ પટેલ કરો સામેથી એટલા સંકલ્પ કર્યો કે હું પૂજા કરીશ. એવો સંસ્થાનમાં રાજસ્થાનમાં આપણે ભગત છે, મિલિટરીમાં હતા. એ 3-4 દીકરીઓ, એકેય સંતાન નહીં. એટલે પોતે ટેન્શનમાં હતા. અને ઇલેક્શન ચૂંટણી હતી ને, રિટાયર થઈ ગયા હતા. પાછા સરકારે બોલાવ્યા પાછા. આવું ચૂંટણીનું મોટું કામ અત્યારે કેવું કોરોના બધાને બોલાવે, મિલિટરી બોલાવે, રિટાયર થઈ ગયા એની પાછા બોલાવે કે તમે સેવા આપો, પગારે આપે, બધું આપે. મંથલીમાં ભેગા થઈ ગયા બિપિન ભગત, ફૂલવાડી દર્શન કરવા આવ્યા, જયમાં ભેગા પ્રસાદજીમાં પ્રગટ ભગવાનની બધી વાત કરી. રંગ લઈ ગયો, રોજ પગે લાગવા જાય, ફૂલવાડી પગે લાગવા માંડ્યા, કથા કહેવા માંડ્યા. એક દિવસ કીધું મને માળા પહેરાવો, કંઠી મને એવું બિપિન ભગત કે આ પાણી ઘરમાં છાંટજો, બધી દીકરીઓને એક એક બાટલો નાની ભરીને આપજો. આ પાણી ઓમ અનાદિ કૃષ્ણ બોલવાનું, ભગવાનનો મંત્ર બોલી પાણી પીવું. અત્યારે 4 દીકરીને ઘરે દીકરા આવ્યો એટલે બોલાવે વારે વારે ફોન કરીને કહીએ તમે અભિયાર આવ્યો, ટાઈમ લઈને આવશો. બિપિન ભગતને લઈને અવતાર વાળા મૂર્તિ है ये मूर्ति सब लोग मांगते एक आ 24 અવતારની મૂર્તિ જેમાં ભગવાનના બધા અવતાર આવી જાય એવી મૂર્તિ. એમાં આપણા આજે બીજા ભગતની થોડું ક્યાં ભગત, રાજા ભગત ચિત્રકૂટ. અત્યારે એમાં કથા આવે ને, ભગવાન રામની કથા બતાવે ને, એ ચિત્રકૂટ એનું ગામ છે. ઘાટ છે ચિત્રકૂટ મંદિર ભગવાનનું બનાવ્યું. આ ભગવાનનો પ્રતાપ પોતે બોલ્યા. આપણે અંજાર એટલું ખીચથી માર્યું, માંથી બાણી નીકળી ગયું મંદિરના ચોકમાંથી ગોળ મારા એટલા બધા હિસ્સા શું કે અભાવ લેવા ભેગા અભાવ લેવા એને સમજતા ન હોય ને એટલે એવું થાય. ભગવાને ઘણું એનું એવું હોય મારે જ નહીં. મંદિરમાં વાઈટ કેટલું ખજૂર થાય એવું થયું રાતથી ખજૂર